નમસ્કાર. આજે હું બનાવું છું મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની એકદમ ડિફરન્ટ ખીર. તો એના માટે મેં 500 ગ્રામ શક્કરિયા લઈ લીધા છે અને એને આપણે પાણી વગર કઢાઈમાં બાફવાના છે. તો એની રીત હું બતાવું છું. તો કઢાઈમાં થોડું ઘી લગાવી દેવાનું છે અને ગેસ ચાલુ કરી દેવાનો છે. તો આ રીતે ચારે બાજુ મેં સરસ ઘી લગાવી દીધું છે અને તમે ચાહો તો તેલ પણ લગાવી શકો છો. હવે આ રીતે સરસ બધા જ શક્કરિયા છે ધોઈ અને કોરા કરી લીધા છે. એને ગોઠવી દેવાના છે અને કઢાઈ થોડી જાડા તળિયાની લેવાની છે અને બીજી બાજુ એક નેપકિન લઈ લીધો છે. એને મેં પાણીમાં ભીગોવી દીધો છે, પલાળી લીધો છે. એમાં હલકું પાણી નિતારી દેવાનું છે અને આ જાડો નેપકિન લેવાનો છે. હવે એને ગળી વાળી અને સરસ શક્કરિયા ઉપર પાથરી દેવાનો છે અને એને ઢાંકી દેવાનું છે. હવે ગરમ જ્યાં સુધી થાય ત્યાં સુધી ફાસ્ટ ગેસ રાખવાનો છે. ગરમ થઈ ગયા પછી ધીમો ગેસ કરી દેવાનો છે. એકવાર આપણે ચેક કરી લઈએ 10 મિનિટ પછી. તો દેખાવમાં તો એવું લાગે છે કે થોડા ચડી ગયા છે, તો હજી થોડી કચાશ છે કેમ કે ચાકુ આરપાર થતું નથી. તો આ રીતે આપણે એને થોડા હલાવી લેવાના છે, ઊંચા નીચા કરી લેવાના છે અને ફરીથી આપણે 5-7 મિનિટ માટે ઢાંકી અને ધીમા તાપે એને થવા દેવાનું છે. મિત્રો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે, એના કોઈ પણ પૈસા થતા નથી. તો હવે ચેક કરી લઉં છું. તો બધા શક્કરિયા સરસ રીતે ચડી ગયા છે કેમ કે ચપ્પુ એ આરપાર થઈ જાય છે. તો આ રીતે ગરમ ગરમ શક્કરિયાને ગેસ બંધ કરી અને આપણે ઠંડા થવા માટે કોઈ વાસણમાં કાઢી લેવાના છે અને એના છોડા છે એ આપણે ઉતારી લેવાના છે. તો હવે શક્કરિયા ઠંડા થઈ ગયા છે અને બીજી તરફ મેં આ રીતે શક્કરિયાને છીણવા માટે છીણી લઈ લીધી છે અને જે શક્કરિયામાં રેસા હોય છે એ પણ છીણવાથી રેસા નીકળી જતા હોય છે. તો આ રીતે બધા શક્કરિયાને આપણે સરસ છીણી લેવાના છે અને શક્કરિયા પણ આપણે એવા પસંદ કરવાના છે કે જેમાં ઓછા રેસા હોય. તો આ મીડિયમ સાઇઝના છે, બહુ જાડા નહીં ને બહુ પાતળા નહીં, એ રીતના શક્કરિયા છે. તો બધા જ રેસા આ રીતે છીણવાથી નીકળી જતા હોય છે. હવે ખીર બનાવવાની છે તો એના માટે મેં સાઈડ પર દૂધ ગરમ કરી દીધું છે અને આ છીણ છે એને તમે ઘીમાં શેકીને પણ લઈ શકો છો, પણ મેં ડાયરેક્ટ લઈ લીધું છે કેમ કે ડાયરેક્ટ એનો ટેસ્ટ બી બહુ સરસ આવતો હોય છે. હવે ખીરમાં માપસરની ખાંડ આપણે એડ કરી દેવાની છે કેમ કે શક્કરિયા સ્વીટ હોય છે અને એમાં નેચરલ સ્વીટનેસ હોય જ છે. તો એ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે. હવે દૂધને થોડું ઘાટું થવા દેવાનું છે અને ફૂલ ફેટ દૂધ લેવાનું છે. તો એટલી ટેસ્ટી લાગતી હોય છે. તો મિત્રો, તમે પણ આ રીતે બનાવજો અને તમે પણ આ ખીરને એન્જોય કરજો. મેં કાજુ, બદામ અને પિસ્તાની જે કતરન છે, જે ટુકડા છે એ એડ કરી દીધા છે અને કેસરના તાંતણા થોડા એડ કરી દીધા છે. ઇલાયચીનો પાવડર પણ નાખી દીધો છે. તો દેખો કેટલી સુંદર ઘાટી ખીર તૈયાર થઈ ગઈ છે. તમે ખાશો તો લાગશે જ નહીં કે આ શક્કરિયાની ખીર છે, એવું લાગશે કે કોઈ સૂકા મેવાની ખીર હોય, એટલી ટેસ્ટી લાગતી હોય છે.
તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી શક્કરિયાની ખીર. તો આ રીતે બદામ અને પિસ્તાની કતરણ એડ કરી દીધી છે. થેન્ક યુ.